વલ્લભાધીશ કી જય. તો જન્માષ્ટમીનું જે વાંચન છે, જન્માષ્ટમી સંબંધી, એમાં આપણે ગઈકાલે બધાઈ પદગાન સમજ કરી અને હવે આગળ આજે છઠ્ઠીનું જે છે, છઠ્ઠીનો ઉત્સવ, એમાં વાંચન કરીશું. ગુર્જર શ્રાવણ વદ સાતમ અને વ્રજ ભાદ્રપદ કૃષ્ણ સપ્તમી. તો શ્રાવણ વદ સાતમે જે છઠ્ઠીનો ઉત્સવ છે, છઠ્ઠી ઉત્સવ. ષષ્ઠી દેવી નમસ્તુભ્યમ સ્તુતિકા ગૃહશાલિની પૂજિતા પરમયા ભક્ત્યા दीर्घमायु प्रयच्छ में। सारस्वत कल्प में जब गोकुल में प्रभु का प्राकट्य हुआ, उसके छठे दिन उतना राक्षसी आई जिसका प्रभु ने उद्धार किया था। इस उपाधि में सभी व्रजवासी यशोदा जी, नंद बाबा, लाला कन्हैया की छठी पूजन का उत्सव भूल गए। अगले वर्ष जब लाला का जन्मोत्सव मनाने का समय आया, तब उनको याद आया कि लाला की छठी तो पूजी ही नहीं गई। तब भाद्रपद कृष्ण सप्तमी को जन्माष्टमी के एक दिन पहले श्री कृष्ण का छठी पूजन किया गया। इस कारण पुष्टि मार्ग के सेवा प्रकार में आज का दिन छठी उत्सव के रूप में मनाया जाता है। श्री जी के मंदिर में मणि कोठा के बारी और के कक्ष छठी कोठा में छठी मांडी जाती है। इस प्रकार मांडी जाती है कि छठी का मुख पश्चिम की ओर हो, अर्थात सामने खड़े रहकर पूजन करने वाले का मुख पूर्वाभिमुख रहे एवं पूजन करने वाले को श्री ठाकुर जी को दर्शन होते रहे। એવી રીતના જે મણિકોઠાની જે વ્યવસ્થા હશે કે મંદિરના મણિકોઠાની બાઈ તરફ એ કક્ષ જે છે ત્યાં આગળ છઠ્ઠી મંડાય છે ને જે પૂજન કરે છઠ્ઠીનું એને ઠાકોરજીના પણ દર્શન થતા રહે। पहले उस दीवार को गाय के गोबर से लीपा जाता है। गोबर से लीपने का भाव यह है कि गाय में सर्व देवों का निवास है और गाय का गोबर पवित्र माना जाता है, अतः दीवार को पवित्र करने के भाव से उसे गोबर से लीपा जाता है। फिर हरे सुगंधित पत्ता का रस निकालकर उससे भी लीपा जाता है। वन विहारी प्रभु वन में विहार करेंगे, अतः वनस्पतियों की स्नेह रूपी आर्द्रता और श्री जमुना जी के श्याम श्री अंग के भाव से पत्ता के रस से दीवार को लीपा जाता है। કેટલો સુંદર ભાવ કહ્યો જે હવે શ્રીજી બાબાને તો સેવામાં ખૂબ જ ઊંડો ને પહોળો પ્રકાર છે, તો આપણને તો બધા અંદરના જે આ રીતના પ્રકાર હોય એ ખબર ના પડે, પણ જે ગોબરથી લીપણ કરવામાં આવે છે એનું મહાત્મ્ય કે સર્વ દેવતાઓનો વાસ છે, અને બીજું આ પત્તા તો વનવિહારી પ્રભુ તો વનમાં વિચરણ કરે તો અનેક વનસ્પતિઓ હોય છે, તો એ વનસ્પતિઓ કી સ્નેહ રૂપી આર્દ્રતા, કારણ કે ત્યાં જ્યાં જ્યાં પ્રભુ વિચરણ કરે છે, જ્યાં જ્યાં પ્રભુ વિહાર કરે છે, ત્યાં સર્વ પ્રકૃતિ સહિત સર્વ વસ્તુ નો સ્નેહ પ્રભુ પર વરસે છે, એટલે સ્નેહરૂપી આર્દ્રતા કહ્યું, કારણ કે આ વનસ્પતિઓ પણ પ્રભુને સુખ આપવા માટે આર્દ્ર થઈ જાય છે અને એમની છાયા પ્રભુ પર રાખે છે। તો આવા જે વનસ્પતિઓ છે એનો રસ કરવામાં આવે છે, અને એ કેવી રીતે રસમાં ભાવ શું, तो कि और श्री जमुना जी के श्याम श्री अंग के भाव से पत्तों के रस से दीवार को लीपा जाता है, कारण के रसरूप श्री जमुनाजी અને આ જે સ્નેહ છે વનસ્પતિઓનો, વનસ્પતિ છે એ ઘન છે પણ આ સ્નેહ રૂપી છે, આર્દ્ર થઈ જાય છે એટલે રસરૂપ થઈ જાય છે, તો એનો રસ
जे श्री जमुना जी के श्याम श्री अंग के भाव से पत्तों के रस से दीवार को लीपा जाता है। इसके अलावा हल्दी मिला हल्दी मिला चावला का चावल का हल्दी मिलाकर चावल का आटा, कुमकुम एवं सफेद खड़ी से छठी की सज्जा की जाती है। अ, એટલે પછી આ બધા આના સિવાય હલ્દી મળાવીને ચાવલનો આટો ને એટલે રાઈસ ફ્લાવર ને कुमकुम અને सफेद खड़ी થી छठी सज्जा की जाती है। छठी में निम्नलिखित 12 वस्तुएं अवश्य चित्रांकित की जाती है। चंद्र, सूर्य, पटका यानी कि वस्त्र, स्वस्तिक, मथनी यानी कि मटकी, रवि, वंशी, पलना, खिलौना, पाट, कमल, तलवार उपरांत 4 आयुध के साथ जे शंख चक्र गदा पद्म ए तो 4 आयुध के साथ कुल 16 वस्तुओं और पुष्पलताओं से छठी की सज्जा की जाती है। એટલું સુંદર છે ને આપણું શાસ્ત્રોક્ત છે આપણને આના બધાના ભાવ તો અ, વૈદિક રીતે ને શાસ્ત્રોક્ત રીતે જે કયા હોય એ ખબર ના હોય પણ આવી રીતે છઠ્ઠી સજાવવામાં આવે છે અહીંયા મને ચંદ્ર સૂર્ય કયું પછી પાછું જે રવિ આવ્યું એ ખબર ના પડી રવિ અને વંશુ એ શું કે છે એ ખબર ના પડી કારણ કે ચંદ્ર સૂર્ય પટકા સ્વસ્તિક મથની રવિ વંશી પલના ખીલોના પાટ કમલ તલવાર એમાં આ બે શબ્દ નથી સમજાયા કારણ કે આપણે જનરલી રવિ એટલે સૂર્યને ઉપમા આપતા હોય ને રવિ પણ અહીંયા આગળ સૂર્ય તો કહ્યું જ છે પણ ઉપરાંત રવિ કહ્યું છે એટલે ખબર નથી પડતી श्री हरिराय जी ने 12 शक्तियों को मान्यता दी है अतः षोडश शक्ति युता सृष्टि देवी का पूजन किया जाता है यह छठी गोस्वामी परिवार की सौभाग्यवती बहू जी बेटी जी व भीतर के सेवा, सेवकों के परिवार की महिलाएं માંડતી है પિતરિયાના જે હોય એની પરિવારની મહિલા અથવા તો સૌભાગ્યવતી જે બેટીજી બહુજી હોય એ બધા આ જે સજ્જા છે છઠ્ઠીની એ માંડે છે शयन भोग में छठी की सामग्रियां आरोगाई जाती है और छठी के पद गाए जाते हैं नंद बाबा अपने लाला की रक्षा हेतु कुल देवी की पूजा करवाते हैं इस भाव से छठी पूजन किया जाता है सामान्य तौर पर सामान्य तौर पर प्रत्येक बड़े उत्सव के एक दिन पूर्व लाल वस्त्र पीले ठाड़े वस्त्र एवं पाग चंद्रिका का श्रृंगार धराया जाता है पर आज श्री यशोदा जी के भाव से भावित ताज आता है साज पिछवाई खंडपाठ ठाड़े वस्त्र सभी पीले रंग के आते हैं इसका यह भाव है कि माता जसोदा जी पीले वस्त्र धारण कर लाल को गोद में लेकर छठी पूजन करने विराजित है इस प्रकार प्रत्येक उत्सव के एक दिन पहले पन्ना एवं मोती के आभरण धराए जाते हैं परंतु आज हीरा मोती के आभरण धराए जाते हैं इस प्रकार आज अनोखा भाव भावित श्रृंगार धराया जाता है
આ નાથદ્વારાના જે લેખ હોય છે સુનિલ ભાટિયા એમનો લેખ હતો. ખૂબ સુંદર રીતે છઠ્ઠી પૂજનની જે આખી સજાવટ થાય છે એમાં શું હોય છે, તો 16 જે વસ્તુઓ જે દોરી છે 12 શક્તિઓ જે માન્યતા આપી છે એ, અને 16 શક્તિયુતા સૃષ્ટિ દેવીનું જે પૂજન થાય છે એવો ભાવ છે. અને આ બાબા નંદ બાબા એ રક્ષા હેતુ પ્રભુના કરી છે. અને જે સાજ ને કીધું એનો ખૂબ સુંદર ભાવ કીધો, કારણ કે જ્યારે પણ આપણે સાજ ધરતા હોય ત્યારે ભાવ તો એ જ છે કે સિંહાસન છે જે જશોદામાની ગોદ છે તો પ્રભુ બિરાજે છે, તો માધુર્ય ભાવથી જે ભાવ જુઓ, વાત્સલ્ય ભાવથી ભાવ જુઓ, પણ ભાવની મુખ્યતા એ છે કે એ જશોદામાની ગોદ છે. જ્યારે આપણે એને જે કહેવાય શું કહેવાય કે ગાદી મોરા હોય, તો ગાદી મોરાની જે આપણે સાત ધર્યો હોય એમાં લઈને આપણે ગાદી મોરા પર ધર્યા હોય એના કોમ્બિનેશનમાં કહો કે એની સરખામણી કરીને, તો એ જે હોય તે જશોદામાની સાડીનો પાલવ લેસ છે. પાલવ હોય તો પાલવ હંમેશા ભારે હોય ને પાછી પાલવને બોર્ડર હોય, રાઈટ? તો આ જે છે અહીંયા આગળ કહ્યું કે સાજ, પીછવાઈ, ખંડપાટ, થાળે, વસ્ત્ર બધું પીળું છે, તો એનો ભાવ એ છે કે જશોદામાએ પીળા વસ્ત્ર ધારણ કર્યા છે અને એમની ગોદમાં લાલન બિરાજે છે છઠ્ઠી પૂજન વખતે. એટલે એ ભાવથી આ રીતની પીળું બધું અને લાલ પ્રભુ, મારા ખ્યાલથી હમણાં જ ગયું છે એટલે યાદ છે કે પ્રભુ પીછોડા ધરે છે અને બાકી બધું જે હોય છે બીજા રંગની જે સાજ હોય છે એ બધું પીળા રંગનો હોય છે. ये छठो उत्सव है, ये छोटो उत्सव है पर बड़ो मीठो उत्सव है। अपन जन्माष्टमी के एक दिन पहले सप्तमी के दिन श्री ठाकुर जी की छठी को उत्सव मनावे हैं। अपन को प्रश्न हुए है, छठी को उत्सव ठाकुर जी के जन्म के अगले दिन क्यों मनाए जावे हैं? श्री महाप्रभु जी या को समाधान करे है कि जा दिन श्री ठाकुर जी की छठी हती, वा दिन पुतना व्रज में आ गई, यासु वा दिन छठी पूजा नहीं हो सकी। यासु जब ठाकुर जी 1 बरस के भये, वा दिन छठी पूजी गई। छठी की भावना ऐसी है कि वासु श्री ठाकुर जी की आयुष्य बढ़े, सब तरह सु अभिवृद्धि होवे, आयु, आरोग्य, क्षेम सब बढ़े। आयु, आरोग्य, क्षेम सब बढ़े। आज अपन छठी जन्म के 1 दिन पहले पूजे है, पर लीला में छठी 1 बरस बाद आने वाली घटना है। यहाँ सो आगे पाछो जन्माष्टमी सो अपनो ब्रज भयो महरी के पूत। जब यह बात सुनी आनंदे सब लोग गोकुल गुनित गुनी। सेवा को प्रथम उत्सव फिर से शुरू हो जावे है। पुष्टि मार्ग को प्रारंभ पवित्रा 11 सु है, पर अपने ठाकुर के जन्म सु ही अपन अपने सेवा को क्रम शुरू करे है, करके सभी सेवा की लिखी भई विधि में जन्माष्टमी सो ही सेवा को क्रम शुरू हुए है। ये उल्लेखनीय है। ભાષા તો એવી લાગે છે કે શ્યામ મનોહર બાવા હોય, પછી ખબર નહીં આગળ જતા ખબર પડશે. એવું છે. અને નિશા તેમને કીધું ને કે આગલે દિવસે લાલ પીછોડો
તે છઠ અને સાતમના તો કેટલા સરસ લાલ પીછોડો હતો ને મેઘશ્યામ ઠાળા વસ્ત્ર ને પીરોજાઈ. એ આપણા ઘરમાં મેઘશ્યામ ઠાડા વસ્ત્ર, શ્રીનાથજીમાં પીળા વસ્ત્ર. હા કે હમ આપણે ત્યાં અત્યારે જે લખી ને જે રીત, એ શ્રીનાથજીની છે. નાથદ્વારાની રીતના દર્શન કર્યા હોય એ દિવસે તો હમ પીળો સાજ, પીળા વસ્ત્ર હતા, કારણ કે જસોદામાં એ પીળા. જ્યારે પછી આપણા ઘરમાં અમુક અમુક થોડુંક બદલાઈ જતું હોય છે, એટલે આપણે મેઘશ્યામ ઠાડા વસ્ત્ર હતા. હમ પુષ્ટિ માર્ગ કો પ્રારંભ એટલે આપણે આ વિલક્ષણતા છે કે આમ પુષ્ટિ માર્ગનો જે પ્રારંભ છે એ પવિત્ર એકાદશી એ થયો છે, પણ આપણી જે સેવાની રીત લખાઈ છે તો એ તો કારણ કે આપણે સેવા કરવાની છે આપણા પરમ પૂર્ણ પુરુષોત્તમ શ્યામ સુંદરની. તો પછી એ તો જે દિવસે એમનું પ્રાકટ્ય હોય એ દિવસથી જ બધી રીતિ શરૂ થાય ને. જેની સેવા કરવાની છે એનું પ્રાકટ્ય થાય પછી તો એ તે ત્યારથી જ તો એની રીતિ શરૂ થાય. એટલે આમ પુષ્ટિ માર્ગ નું પ્રારંભ ભલે પવિત્ર એકાદશી છે, પણ આપણા શ્યામ સુંદર રસોવૈશ છે, પ્રભુની સેવા કરવાની છે, એમનું પ્રાકટ્ય થાય એ જ દિવસથી આપણી સેવાનો ક્રમ શરૂ થાય છે. એટલે એ ઉલ્લેખનીય છે, એ ધ્યાનમાં રાખવા જેવું છે. वैसे पवित्रा 11 भी सेवा विधि लिखी जा सकती હતી, पर जा दिन अपनो ठाकुर जन्म्यो वो अपनो पहलो उत्सव वाके बाद तो सब विधि मंगल होत गोपाल सो। गोपाल सु सब विध मंगल है, नित्य उत्सव है। या तरह सु अपन ने उत्सव को क्रम विचार्यो। जन्म के छठे दिन पुतना गोकुल में आई, तब तक ते 16,000 बालकों के प्राण जीव सहित पुतना में रहे भये थे। यह जीवों आहुति या अन्य कर्मों द्वारा वृष्टि वगैरह में प्रवेश करे, यहाँ भगवान की लीला अर्थे यह जीवों कोई रीति सु पुतना में प्रवेश भये। आदि दैविक पुतना ने जीव को स्वतः के जीव मर्म में रखा। अखिल जीव मर्म स्थान में प्रभु ने पीड़ा करके जीवों को प्रभु ने खुद में प्रवेश करते मुक्त किया। આ બહુ સુંદર છે. આજે આપણે જ્યારે દસમ સ્કંદ લઈશું ત્યારે આનું આવશે. પણ જે ઠાકોરજીએ ઉદ્ધાર કર્યો છે આજે, કારણ કે પૂતનાએ એમના પ્રાણ ચૂસી લીધા, એટલે આ બધા જીવો આહુતિ યા અન્ય કર્મો દ્વારા વૃષ્ટિ વગેરે મેં પ્રવેશ કરે. એટલે અહીંયા ભગવાને લીલા અર્થે આ બધા જીવોને કોઈક રીતિથી પૂતનામાં જે પ્રવેશ થયા હતા એ આધિદૈવિક પૂતના એ જે જીવોને પોતાનામાં રાખ્યા હતા એ પ્રભુએ એને પીડા આપીને એ જીવોને પોતાનામાં પ્રવેશ કરાવ્યો અને મુક્ત કર્યા. श्री राम अवतार में दंडकारण्य ऋषियों ने स्त्री देह स्वरूपानंद के अनुभव की इच्छा करी. અહીંયા આ બાજુ દંડકારણ્યમાં તો જે ઋષિઓ છે તો એ તો જાતિથી તો પુરુષ કહેવાય. એટલે જાતિ નહીં, ખરેખર તો એ જાતિ તો માનવ છે. એમાં બહુ મોટું શાસ્ત્રોક્ત એ હોય છે, આપણે જે જાતિની વાત કરીએ એમાં. પણ દેહથી જાતિ કહીએ ને તો આપણે બધા માનવ જાતિ કહેવાઈએ. આ નાના નાના ભેદ જ્યારે ખરેખર શાસ્ત્રને સમજીએ ને ત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. પણ જ્યારે આપણે બોલીએ છીએ ને ત્યારે આપણે આને ધ્યાનમાં નથી લેતા, અને એટલે આપણી બોલવાની પદ્ધતિમાં આટલો બધો ફરક આવતા આવતા બધું વિલીન થવા માંડ્યું. કારણ કે આજે હું બોલું તો મારું નેક્સ્ટ જનરેશન એનાથી પાછું કશું ઓછું કરીને બોલે, પછી એનાથી બીજું ઓછું. એટલે જનરેશન આપણે જે શાસ્ત્રમાં જે કહ્યું છે કે જાતિ કોણ કહેવાય, દેહ ધર્મ કયા કહેવાય, એ જાતિ પ્રમાણે વર્ણ કોને કહેવાય, વર્ણની તો આખી વ્યવસ્થા એટલી બધી સુંદર હતી શાસ્ત્રમાં જે હતી એ.
પણ એને ક્ષીણ કરી નાખી. એ તો હવે લુપ્ત જ થઈ ગઈ છે. આપણે કહેવા માટે આપણી જાતને વર્ણ કહીએ કે હું બ્રાહ્મણ છું કે વૈશ્ય છું કે ક્ષત્રિય છું. બ્રાહ્મણ જેવા કાર્ય નથી કરતા તો એમની બ્રાહ્મણત્વ ત્યારે બે જનરેશન પછી લુપ્ત થઈ જાય છે. ત્રીજા જનરેશનથી એ બ્રાહ્મણ રહેતો નથી જો એ પ્રમાણે કાર્ય ના કરે. એવી જ રીતના બધી વર્ણ વ્યવસ્થાને લાગુ પડે છે. પણ જે અત્યારે આપણે આપણા શાસ્ત્રને જ નથી સમજ્યા તો આપણે એનાથી વધારે તો શું કરીએ. પણ આ જાતિ એ માનવ કહેવાય અને દેહથી એ પુરુષ છે. તો એ પુરુષ દેહ છે પણ કામના કોની કરી? શ્યામ જે રામચંદ્રજી છે એમાં કામ ભાવ એ રીતનો થયો કે અમારા દેહ સ્ત્રી હોય અને અમે સ્વરૂપાનંદનો અનુભવ કરીએ. હવે શું આ જે ઋષિઓ છે એ કોઈ આટલા હજારો વર્ષના તપ કરવામાં તો એમનામાં કોઈ કામના હોય ખરી? જેવા આપણા પ્રભુ નિષ્કામ છે એવું જ આ ઋષિઓનું સ્વરૂપ પણ છે કે જે નિષ્કામ છે, જે ફક્ત ને ફક્ત પ્રભુની કામના વાળા છે. તો આ પ્રભુના સ્વરૂપાનંદની એમને કામના છે. જે કામ ભાવ ઉત્પન્ન થયો એવી વાત કરવામાં આવે ત્યારે એવું થાય કે આ તો ઋષિઓ છે. તો એ કામ ભાવ એટલે કે પ્રભુની કામના છે. અને પ્રભુ જેવા નિષ્કામ છે એવા જ આ ઋષિઓ પણ, એટલે આ ગોપીજનો પણ નિષ્કામ છે અને પ્રભુ પણ નિષ્કામ છે. એટલે જે કઈ લીલા થઈ છે એમાં કામની ગંધ માત્ર નથી. પણ અત્યારની આપણે જે પરિસ્થિતિમાં છીએ કે રાસ મંડળના ચિત્રકારી વાળા પીછવાઈ કે પછી ચીરહરણના ચિત્રકારી વાળા પીછવાઈ, તો એમાં એ એવી રીતની ચિત્રકારી હોય છે કે ચિત્રકારના ભાવ પણ અંદર મળેલા હોય. પણ ખરેખર અહીંયા જે લીલાઓ થઈ છે, જે આપણા પ્રભુ જે શ્રુતિ રૂપાઓ છે, જેમને હજારો વર્ષ તપ કર્યા છે, જે ઋષિ રૂપાઓ છે જેમને હજારો વર્ષ તપ કરીને પ્રભુને આ સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરવાની કામના કરી છે. તો આ જે સ્વરૂપાનંદને, જે અગણિત આનંદને માણવો છે, જેનું ભજનાનંદનો આનંદ લેવો છે, જે રસનું દાન પ્રભુ કરી રહ્યા છે, ત્યાં કામની તો ગંધ માત્ર પણ નથી. श्री रामावतार में दंडकारण्य ऋषियों ने स्त्री देह सु स्वरूपानंद के अनुभव की इच्छा करी। कृष्ण अवतार में यह गौड़ देश में कुमारी का हुए। इनके पुभावो यह बालकों के रूप में गोकुल में जन्मे। आ बहुत सुंदर છે. આ આખું જે છે ઋષિ રૂપાઓનું જે સ્વરૂપ છે, જે રામ અવતારમાં દંડકારણ્યમાં ઋષિઓ જેને વરદાન પ્રાપ્ત કર્યા શ્રી રામચંદ્ર દ્વારા કે હું પૂર્ણ પુરુષોત્તમ તો રામચંદ્રજી પણ છે અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પણ છે. ભેદ એટલો છે કે લીલા ભેદે સ્વરૂપ ભેદ. ત્યાં આગળ જે લીલા કરવાની છે ત્યાં આપે મર્યાદા રાખવાની છે. એક પત્ની વ્રતા છે આપ, તો એ મર્યાદા અંતર્ગત આપ આ ઋષિઓનો અંગીકાર ના કરી શકે. એટલે આપે વરદાન આપ્યા છે કે સારસ્વત કલ્પમાં પ્રકટ થઈને આપને આપના મનોરથ પૂર્ણ કરીશ. જે શ્રુતિ રૂપાઓને વરદાન આપ્યા છે એ જ ઋષિ રૂપાઓને વરદાન આપ્યા છે. ફક્ત ને ફક્ત અહીંયા આગળ જે સમજવાનું છે એ છે કે જે ચીરહરણની લીલા એ જ વખતે રાતના મનોરથની તૈયારી થઈ ગઈ છે. લાલીબેન પ્લીઝ તમારો વિડીયો બંધ કરો. જે પણ વિડીયો ચાલુ હોય ધ્યાન રાખો. ના બંધ થાય તો નીકળી જાઓ અને પાછા જોઈન થાઓ. યોર વિડીયો બોધર્સ એવરીબડી એલ્સ. નીતાબેન, લાલીબેન, અન્ડરસ્ટેન્ડ કરો કોણ શું કહેવા માંગે છે. વિડીયો ચાલુ હોય તો ધ્યાન આપો કે મારો વિડીયો ચાલુ છે, નહીં તો એક જગ્યાએ સ્ટીલ કરીને ફોન ઊંધો મૂકી દો. ઇટ ઇઝ એઝ સિમ્પલ. Sorry. યુ ફાઇન. યા તો આ જે લીલા થઈ છે એ ખૂબ જ રહસ્ય અંતર્ગત એમાં એ છે કે કેવી રીતે પૂતનાનો પણ મનોરથ જ પૂર્ણ કર્યો છે. જે રત્નપ્રભા છે બલિરાજાની પુત્રી, કે જેમને મનોરથ થયો જ્યારે વામન સ્વરૂપે આપ પધાર્યા કે અરે મને આવો પુત્ર હોય તો. અને જ્યારે આપે બધું હરી લીધું, 3 પગલામાં માપી લીધું બધું,
ત્યારે એ જ સમયે રત્નપ્રભાને ભાવ થયો કે હું આનો વધ કરું. તો આ જે બંને રત્નમાલા. રત્નમાલા, સોરી, થેન્ક યુ. તો આ જે બંને ભાવો હતા એ બંને ભાવોની પૂર્તિ પ્રભુએ કરી છે. અમ, કારણ કે બલિરાજાની પુત્રી છે, બલિરાજાના પત્ની જેને પ્રભુમાં સોનાની પ્રેમ છે, બલિરાજા જેમને સર્વસ્વ સમર્પણ કર્યું છે, તો એમની પુત્રીનો પણ મનોરથ ઠાકોરજીએ પૂર્ણ કર્યો છે. ઠાકોરજી જે કહેવાય કે 71 પેઢી તારે ભક્તની, તો બલિરાજા તો ભક્ત છે, તો એમની પુત્રીનો પણ આ મનોરથ ઠાકોરજીએ આ રીતે પૂર્ણ કર્યો છે. અહીંયા આગળ જે કહેવાનો ભાવાર્થ છે એ આ જે બાળકોના પ્રાણ પૂતનાએ લીધા અને દંડકારણ્યના ઋષિઓ જેમનો મનોરથ પ્રભુએ પૂર્ણ કરવાનો છે, એ લીલા ખૂબ સુંદર રીતે સંકળાયેલી છે એકબીજાની સાથે. હું વાંચું છું આગળ. હવે વચ્ચે ઇન્ટરપ્ટ થયા વગર આગળ લઈ લઉં છું એટલે ખ્યાલ આવશે એક્ઝેક્ટલી. श्री रामावतार में दंडकारण्य ऋषियों ने स्त्री देहसु स्वरूपानंद के अनुभव की इच्छा करी। कृष्ण अवतार में यह गौड़ देश में कुमारी का हुए। इनके पूर्ण भावों यह बालकों के रूप में गोकुल में जन्मे। अंतरंग लीला में प्रतिबंध रूप पुनस्तव संबंध पुतना संबंध से नष्ट हुए। अंतरंग लीला में प्रतिबंध रूप पुनः स्तव पुतना संबंध से नष्ट हुए। पूर्ण भाव से लीला विहार उपयोगी गुण शेष रहा। प्रभु में रहे भय शुद्ध पूर्ण भाव रूप जीवों को प्रभु ने व्रज भक्तों की चरण रज वाली मिट्टी चोरी के माखन वगैरह स्वप्रसादस लीला अनुभव योग्य बनाए। वस्त्र हरण लीला में वस्त्र प्रदान करते वक्त कुमारिकाओं में यह पूर्ण भाव पधराया। रास में या लिए सर्व सुख लाभ हुआ। पूतना के प्राण जाने से भगवत संबंध से अंतर का दुष्ट भाव नष्ट हुआ। दिन के बाल कका दिन छह दिन के बालक का स्पर्श से होती उग्र पीड़ा प्रभु का पराक्रम है। वायु रूप सुप्रवेश रुदन रूप आवाज से प्रभु ने प्राण खींचा। गंभीर आवाज से पृथ्वी कंप उठी, पाताल और दिशाओं कंप उठी। पुरुषोत्तम के पराक्रम के प्रभाव से ब्रह्मांड विग्रह पुरुषों को भी कंप हुआ। ब्रह्मांड में રહેલા હતા એમને પણ કંપારી છૂટી ગઈ। પૂતના राक्षसी होने के बावजूद भी पीड़ा सहन न कर सकी। लौकिक देह रूप आदि भौतिक पूतना नीचे गिरी। प्राण इंद्रिय रूप आध्यात्मिक पूतना मृत पाई हुई, भगवान में લીન हुई। ભગવાને એને પણ મુક્તિ આપી છે ને, બધાને સાયુજ્ય પ્રાપ્તિ થઈ છે। જે અસુરોનો ઉદ્ધાર વ્રજમાં થયો છે એમને સાયુજ્ય મુક્તિ મળી છે। એટલે કહ્યું કે પ્રાણ इंद्रिय रूप आध्यात्मिक पूतना मृत पाई हुई, भगवान में लीन हुई। पूतना के देह के दाह में सुगंध शेष रहा। अविद्या रूप पूतना मरने से गोकुल के बालकों को खुद की असावधता का भान हुआ, पश्चाताप हुआ। प्रभु की सेवा में सावध रहने का ज्ञान हुआ। जसोदा जी रोहिणी में मातृत्व वात्सल्य उभर उठा। सो कोई का निरोध प्रभु में सुगम हुआ। पूतना की सदगति
की बात से श्री सुखदेव जी और उद्धव जी जैसे ज्ञानी भी शरणागत हुए। प्रभु ने पुतना की प्रकृति या विकृति के सामने न देखा और मातृ गति दी। छठी पूजन की विस्मृति हुई। दूसरे वर्ष में जन्म जन्मदिन पहले छठी पूजन हुआ। यह पुतना मोक्ष यह पुतना मोक्ष की कथा के पांसु गो ગોવિંદ में રતિમતી મિલે। આ જે કથા છે એમાં ગોવિંદમાં રતિમતી મળે એવી રીતે કહ્યું। 1 મિનિટ ચાલુ રાખો।